નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ પ્રત્યક્ષ મજૂરીના હિસાબોનો ભાગ 5. ભાગ 5માં દાખલા નંબર જોઈએ 12. એક કાર્ય પૂરું કરવા માટે અમરે 36 કલાક લીધા. અમર એ કામદારનું નામ છે અને 36 કલાક એ લીધેલ સમય છે. કલાક દીઠ મજૂરીનો દર ₹10. મજૂરીનો દર 10 રૂપિયા છે. રોવેન યોજના મુજબ તેને મજૂરીના કુલ ₹432 મળેલા છે. યાદ રાખજો, રોવેન યોજના મુજબ એને મજૂરી પેટે 432, એટલે રોવેન યોજનાનો જવાબ આપેલો છે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, ઘણી વખત પૂછાય છે. તો હેલ્સી યોજના મુજબ તથા કાર્ય વેતન પ્રથા મુજબ તેને કુલ કેટલું વેતન મળશે, એટલે હેલ્સી અને કાર્ય વેતનનો તમારે જવાબ આપવાનો છે. અહીંયા તમને લીધેલ સમય આપેલો છે, પરંતુ આપેલ સમય કે બચાવેલ સમય નથી આપ્યો. જો ત્રણમાંથી કોઈ બે સમય આપેલા હોય તો ત્રીજો સમય મળે, પણ એક જ સમય આપેલો છે. તો એના માટે એને રોવેન યોજનાનો જવાબ આપી દીધો છે. શું કરવાનું સમજી લો. સૌ પ્રથમ આવા દાખલા હોય ને ત્યારે જ્યારે જેનો જવાબ આપેલો હોય એ સૂત્ર મૂકી દેવું પડે. સૌ પ્રથમ આપણે રોવેન યોજનાનું સૂત્ર મૂકીએ કે રોવેન યોજના બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ લીધેલ સમય ગુણ્યા વેતન દર ગુણ્યા બચાવેલ સમય છેદમાં આપેલ સમય. હવે આ સૂત્રની અંદર જો કિંમત મૂકીએ તો જવાબ આપ્યો છે 432 રોવેન યોજનાનો, એટલે અહીંયા લખાશે 432. લીધેલ સમય આપ્યો છે 36, એટલે લીધેલ સમય 36 ગુણ્યા વેતન દર છે 10 પ્લસ ફરી વખત લીધેલ સમય 36 ગુણ્યા 10 ગુણ્યા બચાવેલ સમય, એટલે જે આપણને નથી આપ્યો અને આપણે ટૂંકમાં બ અને સ, અને આપેલ સમય એટલે એ પણ નથી આપ્યો, એટલે આ અને સ ટૂંકમાં લખી દઈએ. ચાલો 432 બરાબર 360 ગુણ્યા 10 એટલે 36 ગુણ્યા 10 એટલે 360 પ્લસ ફરી વખત 360 ગુણ્યા બચાવેલ સમય છેદમાં આપેલ સમય. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ બંનેનો સરવાળો કરવાનો નથી. તમારે પેલો ભાગુ સબાવાળો નિયમ લાગુ પડે. પેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય. એટલે અહીંયા ગુણાકાર છે ત્યાં સુધી. હવે આ 360 ને આ 360 આ બાજુ ગુણાકારમાં છે, જો આ બાજુ લાવશો તો એ ભાગાકારમાં 360 432 ને આ બાજુ 360 પ્લસમાં છે, આ બાજુ આવશે એટલે માઈનસ થશે. 432 માઈનસ 360 બરાબર આ એક 360 અહીંયા જ રહેશે ગુણ્યા બચાવેલ સમયના છેદમાં આપેલ સમય. 432 માઈનસ 360 એટલે 72. હવે આ 360 ગુણાકારમાં છે અને આ બાજુ લાવશો એટલે ભાગાકારમાં, ભાગ્યા 360 બરાબર બચાવેલ સમય છેદમાં આપેલ સમય. જો આનો તમે ભાગ ચલાવો ને તો પાંચે ભાગ ચાલે. 72 ગુણ્યા 5 કરો એટલે 360 થાય. 72 પંચા 360, એટલે આને કહેવાશે 1 છેદમાં, આ બાજુ આપણે લખીએ 1 છેદમાં 5 બરાબર બચાવેલ સમય છેદમાં આપેલ સમય. આ એનું પ્રમાણ કહેવાશે. યાદ રાખજો, શું કહેવાશે? પ્રમાણ, રેશિયો. જો સમય 5 કલાક આપવામાં આવે તો 1 કલાક બચાવવામાં આવશે. આ નિયમ થયો. તમે કોઈ કામદારને 5 કલાકનું કામ આપશો તો એ 1 કલાક બચાવશે. આ જવાબ ઉપરથી આ રેશિયો પ્રમાણ નીકળે છે. તો હવે આપણી પાસે આપેલ લીધેલ સમય છે, તો લીધેલ સમયનું પ્રમાણ શોધીએ કે આપેલ સમય જો 5 હોય, આપેલ સમય 5 હોય તો માઈનસ બચાવેલ સમય 1 હોય
તો 4 એ શું હોય તો કે લીધેલ સમય હોય. તો આપણી પાસે 36 એ લીધેલ સમય છે. તો આનાથી પદ શરૂ કરવાનું. કેવું પદ મૂકવાનું કે જો લીધેલ સમય 4 તો આપેલ સમય 5. જો લીધેલ સમય 36 તો આપેલ સમય કેટલો એટલે 45 આવે. અને બચાવેલ સમય શોધવો હોય બચાવેલ સમય તો તમે આવું જ પદ મૂકી શકો કે લીધેલ સમય 4 ત્યારે બચાવેલ સમય 1 તો લીધેલ સમય 36 એ કેટલા અથવા તો આપણું પેલું જૂનું સૂત્ર કે બચાવેલ સમય બરાબર આપેલ સમય માઈનસ લીધેલ સમય બરાબર બચાવેલ સમય. આપેલ મળે 45 લીધેલ આપ્યો છે 36 અને બચાવેલ મળે છે 9. હવે તમને કઈ બે પદ્ધતિ કીધેલી છે તો કે એલસી અને કાર્ય. તો હવે સૌપ્રથમ એલસી યોજનાનું સૂત્ર જો મૂકીએ એલસી યોજના બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ 50% કૌંસમાં બચાવેલ સમય ગુણ્યા વેતન દર. કિંમત મૂકીએ લીધેલ સમય 36 વેતન દર 10 પ્લસ 50% કૌંસમાં બચાવેલ સમય 9 ગુણ્યા વેતન દર 10 એટલે 360 પ્લસ 9 એક પદ વધારીએ 9 ગુણ્યા 10 એટલે 90 360 પ્લસ 90 ના 50% એટલે 45 બરાબર 405 રૂપિયા. બીજું કીધું છે કાર્ય વેતન એટલે સૂત્ર મૂકીએ કાર્ય વેતન પ્રથા બરાબર આપેલ સમય ગુણ્યા વેતન દર. તો આપેલ સમય આપણો છે 45 અને વેતન દર 10 એટલે જવાબ આવશે 450 રૂપિયા. ચલો આ થઈ ગયો દાખલા નંબર 12. હવે આવો જ એક દાખલા નંબર છે 13 જે તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. આનો જવાબ આપણે લખાવી અને એક વખત વાંચી લઈએ. મનીષે જેમાં અમર નામ હતું એમ મનીષ નામ છે. મનીષે એક કામ પૂરું કરવા માટે 20 કલાક લીધા છે એટલે લીધેલ સમય છે 20 કલાક. કલાક દીઠ વેતન દર ₹8 છે એટલે વેતન દર ₹8 આપવામાં આવ્યો છે. તેને રોવેન યોજના મુજબ કુલ વેતન ₹192 મળતું હોય એટલે અહીંયા તમારે 432 ની જગ્યાએ રોવેન યોજના મુજબ વેતન લેવાનું છે 192. તો કાર્ય વેતન અને એલસી વેતન શોધો એટલે આ કાર્ય અને એલસી પ્રમાણે જવાબ શોધવાનો છે. તો આપણે આનો જો જવાબ લખાવીએ આનો આપેલ સમય 25 આવશે. પછી કાર્ય વેતન પ્રથા પ્રમાણે જવાબ આવશે 200 રૂપિયા અને એલસી વેતન પ્રથા પ્રમાણે જવાબ આવશે 180 રૂપિયા. બસ આ જ રીતે દાખલો ગણવાનો છે અને આ દાખલો યાદ રાખજો ઘણી બધી વખત પૂછાય છે. આ વિડિયોની અંદર હજી એક આપણે દાખલો ગણીશું. દાખલા નંબર 14. આ પણ વેરી મોસ્ટ આઈએમપી. એક જોબને લગતી વિગતો નીચે મુજબ છે. પ્રમાણ સમય 50 કલાક યાદ રાખજો. પ્રમાણ સમય કે ફાળવેલ સમય કે આપેલ સમય કે ત્રણે એક જ એટલે કે આપેલ સમય 50 કલાક ને લીધેલ સમય ખરેખર 40 કલાક એટલે બચાવેલ સમય થયો 10 કલાક. પેદાશનો માલ સામગ્રી ખર્ચ 150 એટલે આપણે જ્યારે કારખાના પડતર શોધીએ ને ત્યારે માલ સામાન ખર્ચ જે હોય તે 150. કારખાના પડતર 300 યાદ રાખજો. અત્યાર સુધી ઘણા બધા દાખલાની અંદર આપણે કારખાના પડતર શોધી છે અને આની અંદર તમને કારખાના પડતર આપી દીધી છે. કારખાનાના પરોક્ષ ખર્ચા ખરેખર લીધેલ સમયના કલાક દીઠ 1.5 લેખે. આ 1.5 આ વેતન દર નથી. આ જે વેતન દર આપણે લઈએ છે
એ 1.5 નથી, યાદ રાખજો. કારખાના ખર્ચ જે ગણવાનો છે એ લીધેલ સમયના, અહીંયા તમને લીધેલ સમય આપ્યો છે 40 કલાક. તો જો 40 કલાક કામ થતું હોય તો 1 કલાકે 1.50 રૂપિયા કારખાના ખર્ચ થાય એવું કહેવામાં આવે છે. એટલે 1.5 એ કારખાના ખર્ચનો દર છે, વેતન દર નથી, યાદ રાખજો. હેલ્સી યોજના મુજબ ના આધારે મજૂરી ખર્ચ અને મજૂરીનો કલાક દીઠ દર શોધો. અહીંયા તમને હેલ્સી યોજના મુજબ મજૂરી શોધવાની કીધી છે અને મજૂરીનો દર શોધવાનો કીધો છે. જો તમે હેલ્સી યોજનાનું સૂત્ર મૂકો તો તમારી પાસે આ વેતન દર નથી. ફરી વખત સમજો, પેલો 1.5 એ કારખાના ખર્ચનો દર છે, વેતન દર નથી. તો એના વગર તમે હેલ્સી યોજના મુજબ મજૂરી શોધી શકો નહીં. પરંતુ આ દાખલાની અંદર તમને કારખાના પડતર આપી દીધેલી છે, એટલે આ દાખલો ઊંધો છે, રિવર્સ દાખલો છે. કઈ રીતે ગણવો બરાબર સમજો. સૌ પ્રથમ જે તમને કારખાના પડતર આપી છે એ કારખાના પડતરની ગણતરી કરીએ તો એમાં માલસામાન ખર્ચ આપ્યો છે 150. આમાં પ્લસ મજૂરી. આ મજૂરી અહીંયા શોધવાની છે. જે અહીંયા મજૂરી મળશે એ તમારી એલસી યોજના પ્રમાણેની મજૂરી કહેવાશે. એટલે એક સરવાળો આવશે, શું આવશે આપણને ખબર નથી, એને પ્રાથમિક પડતર કહેવાય. એમાં પ્લસ કરવાના કારખાના ખર્ચા. અને આના માટે તમને એવું કીધું છે કે ખરેખર લીધેલ સમયના કલાક દીઠ 1.5 લેખે. તમને ખરેખર લીધેલ સમય આપ્યો છે 40 કલાક અને 1 કલાક જો કામ થાય તો કારખાના ખર્ચ 1 રૂપિયો ને 50 પૈસા એટલે 1.5 રૂપિયો થાય. તો 60 રૂપિયા કારખાના ખર્ચ થાય એવું કહે છે. અને તો કારખાના પડતર કેટલી થાય? આ જવાબ તમને આપી દીધેલો છે 300. તો હવે જે ખાલી જગ્યાઓ છે એ પૂરીએ એવી કઈ રકમ જેમાં 60 પ્લસ કરો તો 300 આવે. તો શું કરવાનું? 300 માંથી 60 માઈનસ કરો એટલે 240 આવે. કરો જી, 240 પ્લસ 60 એટલે 300 થઈ ગયા. એવી કઈ બે રકમનો સરવાળો 240 થાય? તો કે 150 પ્લસ 90 કરો ને, 90 તો 240 આવે. તો આને જ કહેવાશે હેલ્સી યોજના મુજબ મજૂરી. આ એક સવાલનો જવાબ થયો કે હેલ્સી યોજના મુજબ મજૂરી શોધો, એ શોધી. બીજું કીધું છે વેતન દર શોધો. હેલ્સી યોજના મુજબ મજૂરી શોધો અને કલાક દીઠ વેતન દર. હવે તમારી પાસે હેલ્સી યોજનાનો જવાબ છે એટલે હેલ્સી યોજનાનું સૌપ્રથમ જો સૂત્ર મૂકીએ કે હેલ્સી યોજના બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ 50% કૌંસમાં બચાવેલ સમય ગુણ્યા વેતન દર. એલસી યોજનાનો જવાબ આપણી પાસે આવ્યો 90 એટલે અહીંયા લખશું 90 બરાબર લીધેલ સમય. લીધેલ સમય તમને દાખલાની અંદર આપ્યો છે 40 ગુણ્યા વેતન દર શોધવાનો છે એટલે આપણે એને x કહીએ પ્લસ 50% કૌંસમાં બચાવેલ સમય આપણી પાસે છે 50 લીધેલ, 40 આપેલ, બચાવેલ 10 એટલે બચાવેલ સમય 10 ગુણ્યા વેતન દર x શોધવાનો છે. તો 90 બરાબર આને કહેવાશે 40x પ્લસ 10x ના 50% એટલે 5x. 90 બરાબર 40 પ્લસ 5 એટલે 45x થયો. તો 45 અને x ને ગુણાકારનો સંબંધ, જો 45 આ બાજુ આવે તો 90 છેદમાં 45 બરાબર x એટલે x બરાબર 2 રૂપિયા. આ વેતન દર થયો. તો આ ત્રણેય દાખલા નંબર 12, 13 અને 14 વેરી મોસ્ટ આઈએમપી બરાબર ધ્યાન આપજો અને એવું લાગે તો 2 વખત વિડિયો જોજો. થેન્ક યુ.